મકડા ગામને જોડતો માર્ગ અને 2 બ્રિજ નિર્માણ થતાં ગ્રામજનોએ વિકાસ માટેની સંતુષ્ટિ વ્યક્ત કરી. માંડવી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન બળવંતસિંહ ટપુભા જાડેજાના પ્રયત્નોથી સાકાર થયેલા વિકાસકામો માટે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરાયો. ગામના 2 પુલિયા રસ્તા અને આ સુવિધા અમે બળવંતસિંહ જે સદસ્ય છે એ અને અનિરુદ્ધભાઈ દવે ધારાસભ્ય અને રાજ્ય સરકારના આભારી છીએ. અને આ બધા આવા રસ્તાઓ બીજા કામ અમારા કર્યા છે અને સિંહ કહેવાય અનિરુદ્ધભાઈ દવે જો આવા કામ કર્યા છે. હજી પણ અમને કહે છે તમારા જે કામ ખૂટતી કડી હશે એ અમે કરી બતાવશું. એવા કામ આ ભાજપ સરકારમાં થયેલા છે. એમનો અમે રાજ્ય સરકારની, કેન્દ્ર સરકારની, મોદી સરકારની આભાર વ્યક્ત કરીએ છીએ. આજ મકડા ગામે અમે રજૂઆત કરેલી છે અને કોંગ્રેસ સરકારમાં જે રોડ રસ્તા નહોતા તે આ રસ્તા હમણાં ભાજપની સરકારમાં બળુભા જે તાલુકા પંચાયત ચૂંટાણેલા છે એ અને ગામના સરપંચ શ્રી બળવંતસિંહ અને ભરતસિંહ અને આખી ભાજપની બોડીએ સારા રોડ રસ્તા અને પુલિયાના કામ, આ પંચાયતના કામ આ સરકારમાં સારા થઈ રહ્યા છે. સૌપ્રથમ તો આ સરકારે આવતા રોડ રસ્તા, આરોગ્યની સુવિધા અને આ બધી સરખા પાણીની સુવિધા એ પણ કરી છે. અને કોંગ્રેસના વખતમાં એક તો રાજકામ ખૂટતા નહોતા અને કોઈ રોડ રસ્તાનું હતો નહીં અને કોઈ અવર જવર પણ બંધ રહેતી હતી આ ગામોમાં. આના પુલિયાની સગવડ થતાં અવર જવર થાય છે. આપણે ભુજ સુધી પહોંચી પણ શકીએ. કોઈ પણ રાતે કોઈ ડિલિવરી પ્રસંગ કે બીજું હોય તો પહોંચી શકીએ એવી સુવિધા આ સરકારમાં કરેલી છે.